દિવસ મિત્રો બધાને આપણે મગફળી ફર્સ્ટ ટાઈમ મગફળીનો અખતરો કર્યો છે. આશરે 20 દિવસ જેવું થઈ ગયું છે. અત્યારે અમારે યુરિયા ખાતરની હડતાલ ચાલે છે, એટલે કોઈ યુરિયા ખાતર તો હલાણો નહીં, પણ વાવેતર વખતે ટીકડી ગદ્રપ અને ડીએપીનું વાવેતર કર્યું હતું. ટીકેડી ગદ્રપ અને ડીએપી 20 દિવસ થઈ ગયા છે. અંદર ઘણો તો અંદર તો નથી જતો, કારણ કે ચાંપું તમને અગિયાર જેવા કાંટાનું વાવેતર કર્યું છે. વચમાં જુવાર છે અને એની આગળ પણ મગફળી, એ લગભગ આનાથી અઠવાડિયું લેટ છે. અને આ બાજુ એરંડા છે, આ એડા છે. મગફળી પછી 2 દિવસ પછી વાયા. આખામાં આ 2 બોવડાઓમાં એડા છે. ગયા વર્ષના ડકલા એડા વધારે થયા હતા, તે કટર મારીને પછી કલ્ટી મારીને એડા કર્યા. એડા કમ્પ્લીટ ઉગ્યા છે તારો તાર, ડૂલ બૂલ પૂરવાની જરૂર નથી. અને ખાસ તો એ કે મગફળીમાં ફર્સ્ટ ટાઈમ મગફળીનું વાવેતર કરવું છે, તો હવે આગળ શું ખાતર આલું એના માટે મિત્રો કોમેન્ટ કરજો. કારણ કે યુરિયા ખાતરની તો અત્યારે હડતાલ ચાલુ છે અમારા બાજુ. હાલનો વરસાદ થાય એટલે વિચાર્યું છે કે કોઈ નવા ખાતરનો ઉપયોગ કરીએ. આ જગ્યાએ ખળું બનાવવાનું છે એરંડા માટે. થોડું ટ્રેક્ટર રાખતું હતું, છેડ્યું હતું ને આ બાજુ બાકી રહી ગયું. તો હવે આમાં કટર બીજું મારે ખળું બનાવવાનું. અને આ 2 પડી ગયા. આનું ડાળું આવ્યું હતું ખાલી, આપણે એનું ડાળું આવો તો થઈ જાય પેપડી. જે આગળ મગફળી તમને બતાવી એના કરતાં 7 દિવસ મગફળી લેટ છે. આ બાજુ થોડીક માપે દેખાય છે. હું આગળ શેઠો કાઢીને પછી મગફળી વાવી છે. અહીંયા શેઠો હતો તે કાઢી નાખે. એટલે આ મગફળી આમાં થોડોક ડિફરન્ટ દેખાય છે, કારણ કે શેઠામાં ફર્સ્ટ ટાઈમ અત્યારે આ થઈ છે. અને આ થોડીક અઠવાડિયું લેટ. આ આખી વરસાદના લીધે મારેલ તો હે તવી. 5 દિવસ પહેલાં વરસાદ થયો હતો, એમાં આખી ભરાઈ ગઈ હતી. જો મગફળી દેખાતી નથી, આખું ભરાઈ ગયું હતું. અને આ જગ્યાએ મગફળી વાવતા ઘટી હતી, તે આ જગ્યાએ આખો પટ્ટો એમને ભાગી રહી ગયો.
ઓટોમેટિક વાવણીના ડબ્બાની અંદર. અમારા બાજુ ડોયણું કહે છે, ડોયણું પડ્યું કહેવાય. રાતે વાવી હતી એટલે કોઈ ધ્યાન ના રહ્યું. આ પટ્ટો એક ખાલી રહી ગયો. અને આગળ હવે યુરિયા વગર કયો ખાતર આપવો મગફળીને, ફર્સ્ટ ટાઈમ મગફળીનો એક્સપિરિયન્સ છે એટલે કોમેન્ટ કરજો ખાલી કે કયું ખાતર આપવું. શેઠા લાગે કેનાલ હેંડી છે, શિયાળામાં ચાલુ કરશે, અત્યારે તો કાંઈ જરૂર નથી. અમે હમણાં રિપેરિંગ કેનાલનું કામ ચાલુ હતું એટલે કોઈ ચાલુ કરશે નહીં, હજી થીગડા મારવાનો બાકી છે. અને ખાસ મિત્રો જે ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે નવા વ્લોગમાં મળીશું આગળ.